તો જય શ્રી રામ બધાને. કેમ છો બધા? મજામાં? જો કે આપણા વિડીયો જોતા એટલે બધા મજામાં જ હોય. અને મિત્રો આજનો વિડીયો આપણો છે ને કંઈક અલગ જ કહેવાય તો છે. અને તમે હમણાં જોતા હશો કેટલા દિવસથી ટેમ્પરેચર બહુ જ વધે છે. આટલી હદે ગરમી છે કે માનો ને કે રાત્રે પણ એટલી હદે ગરમી થાય. જેટલી દિવસની થતી હોય એટલી ગણી પાછી રાતે એટલી થાય. નકર રાતે જ કંઈક ઠંડુ થવું જોઈએ ને, રાતે એટલી ગરમી, ઓહો ગરમી ગરમી એટલી વાતું પૂર્યું. એટલી હદે ગરમી થાય. અને વિચાર કરો કે હાલો આપણે ગરમી થઈ એટલે માની લઈએ તો આપણે ટેબલ પંખો રાખી દઈએ, ઉપર પંખો ચાલતો એટલે આપણે કાંઈક તો ઠંડક પડે એવું કરી શકીએ. પણ પશુ પક્ષીઓ તે શું કરે? તેના માટે આપણે તો વ્યવસ્થા કરવી પડે ને. ભગવાને આપણે મનુષ્યનું સ્વરૂપ આપ્યું તો આપણે કંઈક સારું કામ તો કરીએ ને. કાંઈ ન થાય તો ખાલી એક પક્ષીઓ માટે થઈને પાણીની વ્યવસ્થા તો કરી શકીએ ને આપણે. આપણાથી એટલું થાય. એક બીજું કાંઈ વસ્તુ ન હોય તો ખાલી નોર્મલ આપણે કાંઈક પણ બરણી હોય કે ગમે એને કાપીને ખાલી મૂકી દઈએ, ગમે એને ટીંગાડી દઈએ વૃક્ષોમાં, તોય ઘણો બધો ફાયદો થાય ને. તોય પક્ષીઓને કાંઈક તો ઠંડક વળે એવું તું કરી શકે ને. એને તરસ લાગે તો બીજે ક્યાં જાય? કાંઈક ટીંગાડેલું હોય તો ત્યાંથી તે પાણી પી શકે. એટલે એવું કરી શકીએ આપણે. અને ખાસ જો આજના વિડીયોમાં આપણે એ જ કરવાના છે. આજના વિડીયોમાં આપણે પક્ષીઓ માટે થઈને પાણીનું કરશું. અમારે ત્યાં પહેલાં તો કેટલી વ્યવસ્થા કરેલી છે તે બતાવીશ. પછી હજી એક વસ્તુ કરવાની છે એ બતાવીશ. જો સૌપ્રથમ તો અહીંયાથી જ બતાવું. અને પહેલાં તો જુઓ મિત્રો, આ પાણીની વ્યવસ્થા કરેલી છે. કેટલા ટાઈમથી અમારી ત્યાં છે. આમાં પાણી બદલાવ્યા રાખીએ અમે, એકને એક પાણી ના રાખીએ. જો આવી ટોપડી છે, તેમાં વાયર બાંધી જો આવી રીતે અહીંયા ટીંગાડી દીધું. હાલ થાંભલી એમાં જો આમાં પાણી રાખી દીધું એટલે પક્ષીઓ આમાં બેસીને અહીંયા પાણી પી શકે. બીજી વ્યવસ્થા બી જો અહીંયા તેના ખાવા માટે. તમે ખાવામાં પાછું જો હું રાખ્યું, નીચે બાજરો, ઉપર ચોખા. આવું એવું આવે, બજારમાં મળતું જ હશે, કંઈક સસ્તામાં મળી જાય. ₹100 વધીને હશે. અને હું કહું ખાલી કેટલાનો હોય આપણે ફાઇનલ નથી ખબર. એટલે જો અહીંયાથી તે ખાઈ શકે. આ સાઈડે એવું જ છે. જો આ ચોખા પ્લસ બાજરો નાખેલો છે. આ કાયમનો આમાં અત્યારે અહીંયા પૂગી ગયો, સવારે અહીંયા હેઠ હતો એટલે એટલું જો ખાઈ લીધું. અને હવે પાછું કાલે સવારે પૂરું થઈ જાય એટલે પાછું ભરી દેવાનું આપણે. એટલે આવી એટલી વ્યવસ્થા છે. હજી તો ઘણી આપણે કરશું કે. એટલે મિત્રો આપણાથી એને બનશે ને એટલી કોશિશ કરશું આપણે વધુમાં વધુ પક્ષીઓને જીવ બચાવી શકે. અત્યારે એટલું ટેમ્પરેચર હોય કે માનો ને કે ચકલાઓના જે બચ્ચા હોય ને તે એના ઓલામાં જ મરી જાય. ટૂંકમાં કહે તો આપણે એના કામ કહેવાય આ માળામાં હજી તો જન્મ થયો એટલે બિચારા હું નાના નાના હોય એટલે એટલું ટેમ્પરેચર સહન કરી શકે. હિસાબ તો કરો ક્યાં વાત કરી ઘટલે હોય. આપણે સહન ન કરી શકીએ તો બિચારા એવડા શું સહન કરી શકે? એ માટે થઈને જ આપણે ઘણો એવી કોશિશ કરશું. હજી તો તમને કાયમના વ્લોગોમાં આપણે દેખાડતા જશું. મારી એક વિચાર છે કે આપણે ડબ્બામાંથી એવું બનાવવું કે ફરતે અનાજ નાખી શકીએ, વચમાં પાણી, એ ટાઈપ આખું બનાવવાનો વિચાર છે. એ પકડશું આપણે આગળ. બાકી અત્યારે જો મારી પાસે છે ને એવી વસ્તુ વળી છે કે આ પથ્થર છે. જો આ પથ્થર છે ને પહેલાંના જમાનામાં ટૂંકમાં કહે તો મારા આતાના પપ્પા હોય ને એ બધું બનાવેલું છે કે પથ્થરમાંથી કોતરી અને પક્ષીઓ માટે પાણીનું ઓલું બનાવેલું છે, કુંડી. એટલે જુઓ કે એ જમાનામાં એ કેટલું કરતા. એટલે આપણે જાળવણી તો બધી રાખશું જ, આપણે કરતા જ જઈશું વારવાર. એનો ઉપયોગ કરશું આપણે. હવે કોતરીને આપણાથી એવું ન બની શકે. તમને બતાવું, પહેલાં બહુ જૂનું છે તે. જુઓ તમે અહીંયા પડ્યું. આ છે કુંડી મિત્રો. અહીંયા વચમાં છે ને પાણી ભરાઈ જાય. એમાં કબૂતરો, પક્ષીઓ ગમે છે ને પાણી પી શકે. જુઓ ને કેમ આ ખાલી આ પથ્થર હોય ને, આ પથ્થરમાંથી કોતરીને બનાવેલી છે. જુઓ હે નાખી યુનિક ને જોરદાર. તમે કંઈ ઘટે જ નહીં. આમાં પાણી ભરાઈ શકે ને કેવું પ્રસિદ્ધ, ખૂબ જૂનું છે. અને હાલો આપણે એને છે ને ઉપાડી અને વાવલી બાજુ કુંડો છે ને ત્યાં લઈ જઈએ, ના રાખી દઈએ, પછી પાણી ભરીએ આપણે એમાં. ને મિત્રો અત્યારે મેં છે ને પુગાડી લીધી અહીંયા વાવને કાંઠે આપણે રાખી કુંડીને. ને મુશ્કેલીથી એકલેમાંથી અહીંયા પુગાડી, હાથમાં રાખીને. વજન હતો બહુ એટલે પક્ષીઓ માટે આપણે ઘણું કરશું. જો અહીંયા રાખી દીધી છે આપણે. અને જો અહીંયા બતાવું વાવમાં કેટલા કબૂતરું છે. જો આમાંની સાઈડ દેખાય ત્યાં છે. જો અહીંયા છે. પછી જો અહીંયા જ જો આ કબૂતર નાનું બચ્ચું જો જોવે મારા ભાઈ.
જનિયા માળો હોય અહીંયા હે ને અંદર ઘણા બધા કબૂતર હોય જો વાહ હે અહીંયા વાવમાં હે ને એના માળા હોય કબૂતરના તે ઘણા લોકોને ખબર ન હોય ને જણાવી દઉં વાડીઓવાળા જે ખેડૂત મિત્રો હોય ને તે ખબર જ હોય બધાને એના વગરના આપણા ઘણા બધા વ્યૂઅર મને ખબર છે એને જણાવી દઉં બાકી જો અહીંયા રાખી હવે આપણે એનામાં પાણી ભરીએ જોઈએ કેટલું આમાં પાણી સમાય હમણાં ડબલું ભરીને આવીએ ને આજે આપણે આનું જ કામ કરવું આપણે પક્ષીઓ માટે જો ગરમી આવી ગઈ આપણે આ એક ડબલું ભરીને આવ્યા નાખીએ કેટલાક આમાં જો હજી એક આવી છે લગભગ જો હજી બીજું નાખીએ લગભગ હજી અડધું આવી જશે એટલે હવે નાખી દઈએ પૂરેપૂરા જો 3 ડબલા હવાના જુઓ ખાલી તમે મિત્રો આ છે મારા ટૂંકમાં કહે ને મારા દાદા હે ને એના પપ્પાએ બનાવેલું હોય મારા દાદાના પપ્પાએ એટલે પરદાદા કહેવાય એની બનાવેલું હોય જુઓ તમે એટલે કેટલા વર્ષથી હે તમે અંદાજ મારી લ્યો મારા દાદાના પપ્પા એટલે ટૂંકમાં કહે તો જો મારા પપ્પા એના પપ્પા અને એના પપ્પાએ બનાવેલું હોય એટલે કેટલા વર્ષો જૂની છે આજનો વિડીયો ખાસ લોકો બધા જોજો લાઈક મારજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવીને આપણી પ્રસિદ્ધ વસ્તુઓ મશીનો આપણે આ ચેનલમાં જોવા મળશે તમને લોકોને ખાસ બધા સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો એટલું હું કામકાજ કરું છું એક સબસ્ક્રાઈબ ને એક લાઈક મારજો એટલે ઘણો મારો આવી જાય એમાં જો બાકી કેમ અને આમાં છે ને ગમે એ બેસી પી શકે બધા પક્ષીઓ અહીંયા કબૂતરની એક વાત નથી બધા પક્ષીઓ અહીંયા બેસીને પી શકે જો જો મિત્રો આપણે કુંડીની છે ને ફાઇનલી ભરી દીધી કમ્પ્લીટ ને હવે જો એક કુંડીની વાત નથી જો અહીંયા ડબલું છે અને પાણીનું જો ભરેલું છે એમાં અહીંયા બેસીને પેસ શકે પછી જો અહીંયા ટોપડી રાખેલી છે જુઓ આમાં કબૂતર બેસવા આપતા પણ એક તકલીફ આવે અહીંયા પીવા જતા ને બિસાડા ડરથી પીતા અહીંયા અને જો અહીંયા બેસવા જઈએ ને તો ટોપડી આમ ઉથમી થઈ જાય આમ છે ચકલીઓ કે ને એ બેસી શકે કબૂતરનો વજન વધી જાય ને એટલે પડી જવાની ફાર લાગતી પછી મને વહાણ આવ્યું કે આપણે ઓલી ટાંકી એટલે કુંડી પડી છે ને એ કુંડીને હું કા મૂકી દઈએ હું કા એટલે વિડીયો આપણે મસ્ત મજાનો આપણા મિત્રોને ફેમિલીને આપણે બનાવીએ એટલે એમ થયું કે આ વિડીયો એમ કે મસ્ત બની જાય આપણે ને સારું કામય થઈ જાય એટલે એ કામ કર્યું હજી મારો જો વિચાર છે જો આમાં આપણે શીકુડી છે એમાં એવું ઘણી બધી ટોપર બધું પડ્યા હોય એના બનાવીને આપણે ટીંકાડશું એનો વિડીયો બનાવશું આજનો વિડીયો આપણે એટલે સુધી જ રાખીએ આ આપણું કામ એટલું તમને ગમ્યું હોય તો દિલથી મિત્રો હે ને હું ધરાર કોઈને નથી કહેતો આપણું જે આ કાર્ય મેં આજે કર્યું સેવાનું એ તમને કોઈને ગમ્યું હોય તો દિલથી લાઈક મારજો અને દિલથી સબસ્ક્રાઈબ કરજો ને મસ્ત મજાનું કમેન્ટ કરજો આપણે મળીએ આવા નવા બીજા વિડીયોમાં બધાને જય શ્રી રામ ને આવી નવી બધા સેવાઓ કરતા રહીએ